વસંત પંચમીના અવસરે મહાકુંભનું ત્રીજું અને અંતિમ અમૃત સ્નાન ચાલુ છે। અત્યાર સુધીમાં 1.25 કરોડથી પણ વધુ લોકોએ કુંભમાં ડૂબકી મારી છે। હાથમાં તલવાર, ગદા, ઢોલ અને શંખ, શરીર પર ભસ્મ, આંખો પર કાળા ચશ્મા, ઘોડા અને રથની સવારી, ઋષિ મુનિઓ હર હર મહાદેવના નારા સાથે સ્નાન માટે સંગમમાં પહોંચ્યા હતા। સૌપ્રથમ પંચાયતી નિરંજની અખાડાના સંતો સંગમમાં પહોંચ્યા હતા અને ત્યારે અમૃત સ્નાન કર્યું હતું। ત્યારબાદ સૌથી મોટા જૂના અખાડા સાથે કિન્નર અખાડાએ અમૃત સ્નાન કર્યું હતું। હવે આવાન અખાડા સંગમમાં પહોંચી ગયા છે અને 13 જેટલા અખાડા એક પછી એક સ્નાન કરશે। લાખો ભક્તો સાધુઓના આશીર્વાદ લેવા માટે સંગમ પર પહોંચ્યા છે। જો કે ઘણા ભક્તો નાગા સાધુઓના પગની રજ કપાળ પર લગાવી રહ્યા છે। અમૃત સ્નાન જોવા માટે દરેક લોકો આતુર છે અને 20 થી પણ વધુ દેશોના લોકો સંગમમાં પહોંચી અને આ અમૃત સ્નાન કરી રહ્યા છે।